નમસ્કાર. ભાજપ નેતાનો ભયંકર હોબાળો. ગુજરાતમાં ભાજપના ગઢમાં ઉમેદવારની જાહેરાત બાદ વિરોધ શરૂ થયો છે. વડોદરા નારાજ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછી ખેંચી લેતા મામલો ઉકેલાઈ ગયો, પણ હવે પોસ્ટર વોર સામે આવ્યું છે. પીએમ મોદી સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ રંજનબેન સ્વીકાર્ય નથી, જેના સ્લોગન લખેલા છે. વડોદરા શહેરમાં લાગેલા આ બેનરોએ ભાજપને નવી મુશ્કેલીમાં મૂકી દીધા છે. જ્યારે તેમને ત્રીજી વખત ટિકિટ મળી ત્યારે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ પંડ્યાએ તેમનો વિરોધ કર્યો હતો. રંજનબેનની ઉમેદવારી સામે વિરોધ બાદ હવે શહેરોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેના પગલે ભાજપ પણ ભડકી છે. પાર્ટીએ માત્ર 4 મહિલાઓને ટિકિટ આપી છે. આમાં રંજનબેનનું નામ પણ સામેલ છે. પાર્ટી અત્યાર સુધીમાં 2 મહિલા સાંસદોને રિપીટ કરી છે. ભાજપના અત્યંત મજબૂત ગઢમાં સિટિંગ સાંસદના વિરોધને કારણે સ્થિતિ ભાજપ વિરુદ્ધ ભાજપની નવી સ્થિતિ બની છે. જો હવે જોવાનું એ રહે છે કે ગુજરાતની દરેક સીટને જંગી મર્જીની જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલી ભાજપ આ વિપક્ષનો કેવી રીતે સામનો કરે છે. ધન્યવાદ. જય હિન્દ.